આપણે કઈ એક્સરસાઇઝ કરીશું તો જેનાથી આપણું હાર્ટ હેલ્ધી થશે એના વિશે સમજી લેવું જોઈએ અને એ બધી એક્સરસાઇઝોને આપણે આપણા રોજિંદા લાઈફમાં એડ કરવી જોઈએ. એવી કઈ એક્સરસાઇઝ છે એના વિશે જ હું તમને આજે વાત કરવાની છું. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને તમારા ફ્રેન્ડ ફેમિલી મેમ્બરને જરૂરથી શેર કરો જેથી એ પણ એમના હાર્ટને હેલ્ધી બનાવી શકે. સૌથી પહેલાં તો ચાલવાનો બધાને શોખ હોય છે એટલે વોકિંગ પણ હાર્ટ માટે ખૂબ જ ફાયદાકારક છે. પણ હા, તમે વોક કરવા જાઓ છો તો એટલું ધ્યાન રાખવાનું છે કે આપણે વોક શાંતિથી એમ જ ટાઈમ પાસ કરવા માટે નથી કરવાનું, પણ આપણે વોક કરવા જઈએ છીએ તો ઝડપથી બરાબર તેજ ગતિએ ચાલવાનું છે જેથી આપણી હાર્ટ રેટ વધે એટલે કે પમ્પિંગ બ્લડ ફ્લોનું સારી રીતે થાય. ચાલવાથી આપણું હાર્ટ જે છે એક્ટિવ રહેશે અને એ પણ હેલ્ધી થશે અને હાર્ટની આસપાસની ચરબી રિલીફ થવામાં પણ આપણને હેલ્પ મળશે. અને એરેબિક્સ એક્સરસાઇઝ એટલે કે ઝુમ્બા, ડાન્સ, સ્લો જોગિંગ. આ એક્સરસાઇઝ કરવાથી આપણું હાર્ટ સ્ટ્રોંગ અને એક્ટિવ રહેશે અને સાથે સાથે કેલરી બર્ન કરવામાં પણ આપણને ખૂબ જ મદદ રહેશે અને એના કારણે આપણા હાર્ટ રેટ, આપણો બ્લડ ફ્લો પણ સારી રીતે થશે. રેઝિસ્ટન્સ ટ્રેનિંગ, અઠવાડિયામાં આપણે 1 કે 2 વાર હળવું વજન અને સાથે સાથે બેન્ડ સાથે આપણે વર્કઆઉટ કરીશું તો એ આપણા મસલને તો સ્ટ્રોંગ બનાવશે જ પણ સાથે સાથે આપણા હાર્ટને પણ સ્ટ્રોંગ બનાવવાનું કામ કરશે અને સાથે સાથે બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરવાનું કામ કરશે. અને એ સાથે સાથે આપણે બેલેન્સ એક્સરસાઇઝ પણ કરવી જોઈએ જેમ કે તાડાસન, વૃક્ષાસન. આ બધી વસ્તુ આપણા શરીરની અંદર બેલેન્સ તો લાવે જ છે, સાથે સાથે આપણા હાર્ટને પણ એક્ટિવ રાખે છે, હાર્ટને સ્ટ્રોંગ બનાવે છે. અને જે લોકો વધારે ઉંમરના છે એમના માટે તો ખરેખર આ જે એક્સરસાઇઝ છે એ ખૂબ જ ફાયદાકારક છે.